ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બહુ પાટીની ધબધપાટી સવારમાં હું જાઉં છું ફૂલે આજમાં નિશાળી અને મેઘવા બાદ સંજીભાઈને અને સંજુ બોસ સંજયને તો બેને ફટાફટ મેચ આવી કામ ધનજીભાઈ તો ચાલો જાય ડાયરેક્ટ નિશાળે એટલે હું નિશાળે નહીં જાય પાછો એટલે મારું બેટું મને ભૂલે ગયું હું તો ખાલી ત્યાં સુધી જાય અવલબેનને સીધા જાય કદાચ ફેમિલી એમ છે ને અવલબેનની ઘરે પૂગી જાય હલબેનની ઘરે ભેગા તેવા ખબર પડી કે ઓ બાપા અહીં તો દુનિયાની ભેહું છે ગાઈસ કાંઈ નહીં હું અહીં વસમાં લોટી જાઉં ધનજીને સંજય વી જાય હું જાઉં ઓલી ભાઈ તો મારવા બોલો જા તો મારે જો જો પાડી દેવો હલ એટલે આને હિંગડા કેમ છો ગાઈ જો તમે જો નહીં મારે વાળા ભાગો ભાગો આમ જો ઓય બાપા જોયું ગાઈસ પડખેરીને વટવું તો મારે વટવું કેમ અહીંયા બાપ ઝીંઝવો ખાય ભેહું તોય તેને કાંઈ મનમાં નથી દબ્બે પગમાં જોવો હિંગડામાં નાખે અહીંયા મારે બાપ મારે શું હોય સ્વેતરા કાઢ લેખા કાંઈ નહીં આમ જો આ મોડલ તમે જોવો મને જો તો ખરા આ ક્યાં હે ચલા હિંગડા હે કે હિંગડ્યું કાંઈ નહીં હાલો તો જોઈ ભાઈ હવે પગી જાઉં ઘરે એવલવેનને અહીંયા બધા જો કામ કરે છે એવું છે તો હાલો કાંઈ વાંધો નહીં ચા પાણી બનાવો હાલો ભાઈ હાલો 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 તો હું સાફ પીવા આવ્યો છું ગાઈસ તો પીતા સીતારામ પટેલ સીતારામ મળવાનું થતું નહીં સીતારામ આપણે ગુજરાતી બસ ટેંગાઈ ને આવ્યા કે માના ટેંગાઈ ને ભાગે વાત સાંભળી તમે ટેંગાઈ જતા ભાવનગર અને આ જો રીંગણી ઓલા રીંગણી નહીં પણ નાળિયેરીમાં ગાઈસ નાળિયેર કેટલી મસ્તી આમ જોવો ને અને આમ જુઓ લ્યો બોલો વાહ ગાઈસ વાહ કેમ છે મીંદડા તરીકે નાઈ છે પછી મસ્તીના જુઓ નાળિયેર આવી જશે પણ કોઈ ભાઈ મિત્ર નાળિયેર પીવો હોય તમે કોન્ટેક્ટ કરજો નંદીભાઈ હા એટલે મારે કોન્ટેક્ટ કરજો એટલે મેં ભાઈ નહીં એટલે તમે કોઈ ફાળશો નહીં તો હાલો કડીક બેસી પહેલા અહીંયા છે ને ખાટી કાતરીમાં કાતરા હે તમને બતાવીને તો કોઈ કોમેન્ટમાં કહેજો જરા છે સમજો ઓ બાપા એ કેટલા છે ગાઈસ દુનિયા અહીંયા છે ને અમારા અવલબેન જુઓ મરસી ને પાણી પીવું જાય આમાં તો રહેતું નહીં એવું છે દીપે વધારે નામી જતી જાય નહીં કેવું ન આમાં મરસા કેટલા આવે છે ગાઈસ આમ જુઓ બહુ બધી ગાઈસ આ મરસા મસ્ત હોય મારે છે ને લાંબા છે આવડા ફોલર છે એટલે આ મરસી છે ને મતલબ કાળી દેખાય મારે છે ને આસર દેખાય દોડા ડુંગળી મરસી બધું ભેગું આ મરસી ની મરસા આવી જતો એવડે એવો કરો મે થઈ હા મસ્ત થઈ ગયું ચાલો તો કઈ વાંધો નહીં હવે જોઈએ કન્ટિન્યુ શું થાય કોના ખબર હવે મરસા આવે ને બીજું તો શું થઈ લો અરુ પટેલની તો આ સારોલાનું આઈસર લાવ્યા કાલમાં અહીંયા હેમર છે નીણ બધી હારી છે અને અત્યારે છે ને ઓલું એટલે હું લેવા જાઉં છે મને ભૂલ પોપડી છે ને આવી જશે અને ફોન કરીને પૂછ લીધો તો હવે જઈ હું મારા પટેલ તો મેં કીધું રાજુને લેતો હતો અરે કે તો પોપડીમાં મેળ આવી જાય ને કદી મળશે નહીં તો રાજુને લેતો જાવ અને જાય ડાયરેક્ટ પોપડી લેવા આજે આપણે છે ને યાગ્રોમાં પૂગી જશે અને રાજુ પટેલ પૈસા દઈ રહ્યા છે આ વિડીયો આમ જો વિડીયો બનાવો આ જોવો ને તમે અમારો વિડીયો આવડા બધા છે ને વિડીયો જોવે છે ઓય બાપા એટલા બધા પૈસા પોપડીને પૈસા દીધો તો એટલા બધા પૈસા હું ન દીધા છે એટલા બધા પોપડી લેવાની છે તો હવે એમાં કઈ નક્કી ન કહેવાય તમારું કઈ નક્કી ન હોય શું કરો એ રામ જાણે કાંઈ નહીં હાલો તો કેટલાની અલા કેટલાની આવે શેઠ 480 પોપડીનો ભાવ ઘટી ગયો કા 480 ઘણો બધો ઘટી ગયો કાંઈ નહીં હાલો તો લેતા જઈ અને 100 રૂપિયા પાછા મારી પાસે આવી જાવ જો મને આપી દીધા બોલો હા મેં કીધું આમ કેમ થયું પણ મારા છે એવું લાગે સોઈ હાલો તો ફેમિલી આ મારા મેળાવી જો પોપડી થેલી મળી ગઈ છે અને ઠેલી કરી પણ આ તો મારી બેટી ગુણ છે જવો તો ખરા આખી ગુણ ઉપાડી છે પોપડી તો ચાલો જલ્દી જઈએ ઘરે વીરને જરી ભરેલા સાપારે વીરને જોતાલી બંધો મારું બેટું મને ગીત ગાવાની ઈચ્છા છે પણ રસ્તો તો થોડો પીણાવાળો હોય છે એટલે ગીત ગાઈ નહીં હવે ડાયરેક્ટ ઘરે જઈને મળી તો એ ગઈશ કન્ટિન્યુ કરે હું છે ને ઘરે પૂગી ગયો ખોળની થેલી એટલે કે પોપડીની ગુણ ગાડીમાં થોડી મેં દીધી ગાડી પાછી મેચી આવવાનું બેસી જશે એ જમવા તો જમવામાં છે સોળા સોડા અને ભીંડા 3 વસ્તુનું શાક છે બીજા છે આ ભૂંગળા છોકરા ધનજી નિશાળ જોઈ જાય પછી તળેલા લાગે અને બાજરાના રોટલા છે ઘઉંના રોટલા સુકાઈ જાય લાગે લોટ પૂરો થઈ જાય લાગે અમારે કેવલભાઈ કવરાવે છે થોડો જો ભૂંગળાઈ નથી ખાવાની ફગાઈ દે છે અને કીચના બેન આવી પહેલાં હલાવે છે અને તમારે હું કેમેરો કોઈ કર્યો નથી તે મને હું છે ને મિત્રો 8 વાગ્યાનો નીકળી ગયેલો તો 8:35 મિનિટનો અત્યારે વાગી ગયા કેટલા
10:70 મિનિટ છે એટલે કે 10:20 મિનિટે હું પગ્યો છે તો એ નથી ફોન કર્યો નહીં લેવા કે નહીં દેવા હું કાંઈ જો કાંઈ ખબર નહીં સાડા પાતી પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું અને અમે છે ને ઝાડવા પાતા હા ને મને એમ થયું મેં કીધું છે ને વિનાભાઈ દુકાને બેસી જાય છે નાસી આવતી તાઈ ન હોય એમ નાનો તો જો જ નહીં પછી તોય મને આમ થોડુંક તો થયું મેં લગભગ ખાંડ લેવા તક પગાય છીએ કા પછી અવલબેનના ઘેરે છે કા પછી દુકાને છે તેને જ મને ખાતું ખબર તો ચાલો ફટાફટ જમી લઈએ અને એને છે ને આજના બ્લોકમાં બોલવાનું નથી પણ એ છે આમ કરીને મેં કેમેરો ઘેરોથી બોલી ગઈ તો ફેમિલી અમે છે ને જમી લીધા છીએ અને કન્ટિન્યુ આ બાજુ કેવલ નેન્સી અને કૃષ્ણા ત્રણે પર રમે છે ધનજી કુલે ગયેલો છે અને હવે ભેંસને મતલબમાં ફટાફટ લાવશે અને અહીંયા ભરી લીધું છે પાણીનું તગારું તો જલ્દી પી લે છે હિંગડા મેલ તો કટ એ પાછી છે ને કાંઈ ભાગે આ બીકણ હોય કે આ એ પાછી બીકણનો પોદવા કા બે તો હું કરવા લઈને આવ્યા ભેંસ કરતા તો તું પાસ ભાગવું પડે તારી બદલે તું વાહે રહી એવું લાગે ઈ ભાઈ આગળ એવું હોય આ પાછી કઈ ખાતી નથી કાંઈ મેં કેટલું બતાવું કાંઈ નહીં હાલો તો ક્યાંય પાવાનું ને તમારોનું શરૂ છે તો રાઠી થઈ જાય ને એમ મજા આવી જાય ને બાકી તો બીજું કાંઈ છે નહીં કા બરાસે ઘણી લાખવાની છે ને અમે નેન્સી બેન જો નેન્સી બેન પકડીને ઊભી પણ આ પાછી છે ને પકડે નેન્સી પકડે હા પકડી રાખે ને તું ભાઈ પાસે જા આમ જો નેન્સી અહીંયા જો વાહ ભાઈ વાહ નેન્સી અહીંયા જો સરસ બેને પકડીને ઊભી છે નેન્સી બેન અમારે અને બેન પાવાનું સરસ છે કેવલભાઈને એમ થાય કે હું અહીંયા પકડી રાખું એમ પણ એને પકડવા દેવા થતી નથી હાલો ફેમિલી જવો આમ જવો તમે અમારે નેન્સી બેન વાળવા મળ્યા છે ગાઈસ ઝાડવામાં રમે કે સાંઈયાથી પાંદડા પડે કે કાતરીના એવા તોય વાળે છે બની ધબધપટી વાળતા આવડી ગયેલું છે એમાં નેન્સી બેનને પણ હાવણો છે ને ઝાડમાં ફસાઈ જાય છે તોય વાળે છે અને આમાં ટીશના બેન છે ને વાળવાટું થઈને રોવે છે ને આ નેન્સી કે મારે વાળવાનું છે હાવણો દેતી નથી કોઈ વાજે દેવા નેન્સી વાળે છે અને કાજલ બાંગું નાખે અત્યારે મેનો જીભડો વધી ગયો ને આજે ઉભારો ખેંચી લાખો હોય જીભડો બહુ એક ધારી ટક કી હુની કેતો રહેતી મને કે નહીં પણ મારા છોકરાની તસી ન કહેવાય કઈ કા કે ભાઈ હમ બોલા એટલે તો આના માસી બાસી હોય ને કદાચ ને તો કોઈ ખોટું લગાડતા નહીં હું તો મજાકમાં હાલે કાંઈ નહીં ખોટું નહીં લગાડવાનું કોઈને યાર અમારી વાત કોઈને પર્સનલી નહીં લઈ લેવાની અમે અમારી રીતે મોજ કરતા હોઈએ અને બાજતા હોય ઝઘડતા હોય અથવા ઝઘડો હોય પણ પાછું સમાધાન હોય તરત કન્ટિન્યુ કાંઈ ઓય અહીંયા 1 2 અઢી 3 માં દરેક બાકી ગોલું મલું જા જોયું ગઈશ અમારે આવું કામ હોય બાંધવાનું ગમે એટલું અથવા ઝઘડો હોય પણ ડાયરેક્ટ દાંત એ પાછા તરત જ હોય કન્ટિન્યુ થાય તો કાંઈ નહીં હવે હું કામ કરું એ મને ખબર નથી પણ લગભગ તો છે ને તળણી મારે તાર કરવાની છે કે થર્મોકોલ હું તળણા બનાવી લઉં પહેલાં તો એક તળણી તો તાર થાય કાંઈ ન થાય ને તો કાંઈ નહીં તળણા બનાવું ને એટલે હબદીને તળણા બનાવી લઉં ફોલો એનું કામ છે એ પેલા કરી નાખીએ હું છે ને મને એમ થાય કે ઝાડ લેવ તાર કરતા શીખી નહોત ને તો સારું હતું કેમ કે સાહેબ તાર તો કરતા હા હવે તો મને શીખી જ હું શીખું હું કરવા રહી ને ત્યાં તો કઈ મને એક ડાયસી ને મરાવ લાગતા બોલો મોબાઈલ ની અંદર તો પાછી કેવડી હોય આખા દરિયામાં હામી થાય અડધો દરિયો રોકી લે એવડી તણી હોય 30 થી 35 વામ ની હોય 30 થી 35 વામ મતલબમાં લંબાઈ પકડે આમ 6 ફૂટની વામ આવે મારે તો 35 વખત 6 ફૂટ એટલે કેટલી લાંબી થઈ તમારી હિસાબ પેલા રૂપિયાનો ઓલો પાતળી દોરીનો દડો આવે ને એ આખો હમાઈ જાય એમાં એકરમાં 1000 માં આખો દડો હમાઈ જાય બે દડા હોય તો તાર થાય કા તાર થાય હા કઈ નહીં હાલો તો હું પેલા થર્મોકોલ કરું કદાચ જોઈએ હાલો ફરબોકલ કરો આજકાલ છે ને કે કીધા પેલા ફરબોકલ થવા હા એટલે તો આ YouTube નો પગાર આવી ગયેલો હતો YouTube નો પગાર હા ઉપાડતા આવ્યો ગામમાં જતો ઉપાડતા આવ્યો ને એમએલએ પાછી પોપડી લેતા આવ્યો 10,000 ની માથે છે સોડા થેન્ક યુ કા અને આ ધંધીની મોજ છે ને આમાં પાછું આપણે એક થોડું ઇનામ આવ્યું હોય કીધું નથી કીધું કોઈને નહીં એ કહેવાનું છે પણ આમાં નહીં એ તમને સ્પેશિયલ બ્લોગ બનાવી છે આના પછી નકા પહેલા કેમ કે મતલબ અમને છે ને મેન યુટ્યુબ વાળા હોય ને એને ઇનામ આપેલું છે એટલે કે અમે ચેનલ યુટ્યુબની અંદર બનાવી એ ખુશ છે ને અમને ઇનામ રૂપી પૈસા આવેલા ઘણા બધા એ તમને હું જણાવી અને કે કેટલા આવેલા છે હા આપણે કહીશું તમને
તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ કામ શરૂ છે. એટલે અમારે તો નેન્સી બેન જમરખડીને થડી એમ ગળી જાય, બે બેનું બાકી પણ આ થાકી જાય એટલે આનો વારો આવી ગયો. હવે આ વાળવા મળી, પાંદડા કરી દીધા ઘણા બધા ભેગા. અને હું છે ને આ હેરડી અમારી છે કે થોડીક, તો આ હેરડીને હું પાંદડા થોડા સુકાઈ જાય કે તોડી લઉં. આ હેરડીને પાંદડા તોડવાથી શું થાય ખબર છે કે ભેંને નીણ થઈ જાય. હુકલ પાંદડા છે એ બધા તોડી લઈએ, હેરડી નાટા થઈ જાય ચોખા. અને ચોખા કરીને મસ્ત હશે તમને બતાવી. હાલો આપણે મસ્ત મજાની હેરડીની અનબોક્સિંગ કરી નાખ્યું, એટલે કે પાંદડા કાપીને કરી નાખી ચોખી. આવી રીતે થઈ જાય ને આ પાંદડા એટલે કાઢી લીધા છે. તો આ ભેંને નહીં દો, ભેંને થઈ જાય નીણ કાનો એનસી બેન. અને હવે કંઈક થોડીક ચોખી થઈ ગઈ થળિયા તો મસ્ત લાગે એવું લાગે કે એટલે તો ઘણું જીવો કહેજો ફેમિલી. મેં છે ને ભેંને હેડીને પાંદડા નહીં રહ્યા, પણ આ ગધેડીની ભેં એવી છે કે હુકલ તો ખાતી નહીં, લીલા લીલા ગોતીને ખાય. અને સારું સારું મારે તાલી લાવીને દે, હું થાકી અહીંયા જો વાંધો નાખવાનું શરૂ કરી દીધું. કા મોટું થઈ ગયું ને, મોટું થઈ ગયું વાંધો નાખવાનું. કાલે નાખ્યું નતું ને તે? હા, એટલું બધું કેમ થઈ ગયું? એક દિન એટલું બધું વાંધો હોય? 2 દિન વિશે એક દિન છે લે લે કાં તો નખાઈ ગયું. મને શંકા તારી કે તમને હું શંકા થાય? મને આ બધું મેં ખોદી નહીં કાંઈ વાંધો ના, હાલો વાંધો નાખી લેવા દે. તો તમે જોઈ શકતા છો ગાઈસ, કન્ટિન્યુ અહીંયા નાખે છે પૂજા. બોલી બે બેનો વાળ્યું ને છોડું તો પીડ્યું હતું, પૂજો ભરી નાખ્યા છે. અને મેં થર્મોકોલ તણા લીધા છે. આવી રીતના મારા સ્વેટર નીકળી જાય એટલા કડક છે. ઓય બાપા, અને કેવા કરવાનું છે કહું? સો આવી રીતના અંદર કોરું કાપી નાખવાનું, ખૂણા કાપી નાખવાના, નડે નહીં કંઈ ખૂતે નહીં, તરણીમાં એવી રીતના હવાળા કરવાના છે. તો ફટાફટ હું કરવા માંડું. આ સાકુથી છે ને આવા હવાળા છે, અને આ તરણીથી મેં કાપ્યું. કેટલું કડક આમ જો. કેવલ ને મારા બા ને નેન્સીને જો આવેલા છે. તો ચાલો ફટાફટ યાર તરણાનું કટિંગ કટિંગ કરી લઈએ. બારીને ધબધબટી કામ કર્યું તેવું એટલું કામ થઈ રહ્યું, એટલે કે એટલા તરણા મસ્ત બનાવી લઈએ આપણે. જુઓ હવે આ તરણાને છે ને દોરાથી બાંધવાના, પછી ઝાડમાં બાંધવાના, એવું બધું હોય. મસ્તીના તરણા બની જશે મારા વાલા. ડૂબી ગયો એટલે પછી આ કામ નથી કર્યું, બીજું કામ કરીએ એવું. એટલે કે આ નાળિયેરી ઓલી નાળિયેરી છે ને, જો અહીં નાળિયેરીને એકલા પાંદડા કેટલા કાપી લેખા ગાઈસ તમે જોઈ શકતા છો. આ નાળિયેરીમાં છે ને કોઈ લગડી જો, એટલે કે મોટો કિંગો અહીં જો નાખ્યા પાંદડા ઘરની માથે જો નાખ્યા. આ કિંગાવાળા પાંદડા છે, મતલબ કિંગો છે ને દુનિયાનો કેટલું ખાજો આખું મકાન જામ કરી એટલા પાંદડા કાપ્યા. પણ કિંગો ગળી જો કે તો નાળિયેરી વી જાય, એટલે નાળિયેરીને પાંદડા કાપી લેખા. તો કિંગો ખુલ્લો થઈ જાય તો કદાચ ને વયો તો એમ કાંઈ ખબર નહીં. પછી એટલે તરણા કર્યા અને બેઠો શું જોઈએ. હાલો લેવા છે ને દરિયામાં જવાનું નક્કી થઈ ગયું. દરિયામાં જવા ભાગ્યા હતા. મને એમ થયું કે તમને ફૂલડા બતાવી દઉં. અને જો કેવું મખમલનું ફૂલ યાર, આ ગજબ કહેવાય કે એક નંબર જોરદાર. અને એ જોરદાર એમ થોડું પાછું ગુલાબી એના માથું ભાંગે એવું ગુલાબ જો છે કે મારે એ આમ છોડું તો આ સંપો કહેવાય કે આ શું કહેવાય? આ ફૂલડું જુઓ યાર, કવડું છું બાપ રે બાપ. નહીં બહુ મોટું છે, સમજો મારા હાથ કરતાંય મોટું છે. સિરિયસલી બહુ મસ્ત અને એક નંબર સુપર ઝાડું છે આ ફૂલ. એક અહીંયા છે, એક અહીંયા છે, અને પીળું કે સફેદ ઉગડે, એક અહીંયા છે, અને પછી આવા ધોળા ઉગડે. અને ગુલાબ છે, ઓલું ઉગડી જો અહીં ઉગડશે, ઓલા પણ પાછું ધોળું ઉગડશે. દોડવું અહીં દેખાય એ પાછું. આ મતલબ લાંબ મારું બેટું કંઈક ભાઈ ફૂલડા એટલે ગજબના નવીન ફૂલડા, મસ્ત ફૂલડા. અને અમારે ખેવલભાઈ મજા આવે. હું કાંઈ તારો બ્લોગ નતો બનાવતો, હા હું તો ઓલી સખી છે ને એ સખીને ઉતારું જાય એરી સખી જાય મસ્ત. એમાં નેન્સી બેન જો નાઈ લેખા છે તો જાય, નાઈન ભાગ્યા પાંચ જોવો જાય. વિડીયો ઉતર્યો દાતા વધારે આવે કા કાંઈ વાંધો નહીં ગઈશ. એ યુટ્યુબર જ છે, પછી એમાં એને થોડું ઘર ખાવું પડે તો તમને મજા આવે, ને મજા ન આવે એવું થાય. આમ હાલો તમે હવે આગળ જાવ દરિયા. દોસ્તો આમ છે ને આ પીરી છે ને, પીરી આપણે આ લંડનવાળા ભાઈ લાવ્યા. આ મતલબ પીરી છે. આ આપણે મેગી બનાવી કે તો એ મને સહેજ ફીકી લાગી પાણી ગઈ. હું પછી શું કરી, મેં કીધું ઠેકી પીરી આમ પીળી નાખીને પછી જોવો તમે સોયત્રા કાઢલા હોય તો ખાઓ. અને આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. મારે જવું છે ને મોટી ચેનલ માટે દરિયામાં બ્લોગ વિડીયો બનાવવા. તો આપણે હવે મળશું મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય કરી દેજો. અને નાનકડી એવી કોમેન્ટ કાંઈકનું કાંઈક કહેજો. હાલો તો જય માતાજી, બાય હાથ કરી દો.